હવેના બધા મોડલ ખૂબ જ નાના અને સિમ્પલ છે. ઓકે, ફોર્થ મોડલ ઇઝ ઓસ્ગુડ એન્ડ શ્રેમ સર્ક્યુલર મોડલ. એમાં એમ કહે છે કે હવે જો એન્કોડર જે છે એ મેસેજ આપે છે, મેસેજને ડીકોડ કરવામાં આવે છે. એટલે એન્કોડર એટલે અહીંયા સેન્ડર થઈ જાય છે, એ મેસેજ આપે છે. ડીકોડર એટલે રિસીવર મેસેજને ડીકોડ કરે છે, ડીકોડ કરીને ઇન્ટરપ્રેટ કરે છે. બહુ ધ્યાનથી સમજજો. તમને જો આ ડાયાગ્રામ જે આપ્યું છે એમાં બે બાજુ સેમ વાત કરી છે, એન્કોડર ઇન્ટરપ્રેટર ડીકોડર, બીજી બાજુ એન્કોડર ઇન્ટરપ્રેટર ડીકોડર. ઓકે, ઉપર અને નીચે બે જગ્યા મેસેજ લખ્યું છે. હવે આ મેસેજમાં શું ફરક છે એ આપણે સમજશું. ઉપરવાળો જે મેસેજ છે એ મેસેજ છે, અને નીચેવાળો મેસેજ જે છે એ એકચ્યુઅલમાં ફીડબેક છે. તમારા બુકમાં તમને ફીડબેક લખીને આપ્યું છે. હવે પહેલું તમે લેફ્ટ સાઈડથી જોજો, એમાં લખ્યું છે એન્કોડર એટલે કે સેન્ડર મેસેજ મોકલે છે, મેસેજ ડીકોડરને મળે છે એટલે કે રિસીવરને મળે છે. રિસીવર પોતાની સમજણ શક્તિ હિસાબે નીચે જોવો ઇન્ટરપ્રેટર લખ્યું છે, મેસેજને ઇન્ટરપ્રેટ કરે છે એટલે સમજે છે. મેસેજને સમજ્યું એના પછી એ પોતે સામો જવાબ આપે છે, જવાબ આપે છે એટલે હવે એ સેન્ડર બની જાય છે. એટલે નીચે પાછું લખ્યું છે એન્કોડર, અને એ જવાબ મોકલે છે એટલે કે મેસેજ, જેને આપણે આટલી વારથી આ ફીડબેક કહેતા હતા. એટલે તમે ફીડબેક પણ ત્યાં લખી શકો છો. એ ફીડબેક મોકલે છે એટલે અહીંયા હવે નીચેથી તમે જુઓ તો ડીકોડર એટલે એ ફીડબેકને ડીકોડ કરે છે, ડીકોડ કરીને ઇન્ટરપ્રેટર એટલે એ સમજે છે ને એ સામો જવાબ આપે છે એટલે પાછો એ સેન્ડર બની જાય છે એટલે એન્કોડર. અને આ સાયકલ કન્ટિન્યુ રહે છે. એટલે ગમે તે સેન્ડર હોય કે રિસીવર એ બંને કામ કરે છે. એ એક વખત સેન્ડર હોય છે તો બીજી વખત ક્યારેક રિસીવર પણ હોય છે. એટલે ઓસ્ગુડ અને શ્રેમનું કહેવું એમ છે કે આ સાયકલ જે છે એ હંમેશા કન્ટિન્યુ જ રહે છે, ક્યારેય બંધ થતી નથી. અને સેન્ડર અને રિસીવર કોઈ એક જ નથી હોતા. એક વખત હું સેન્ડર હોય તો બીજી વખત હું રિસીવર પણ હોઈ શકું છું. આ છે તમારું ઓસ્ગુડ અને શ્રેમનું કમ્યુનિકેશન સર્ક્યુલર મોડેલ. એના પછી આવે છે કેરીઝ મોડેલ. કેરીનું કહેવું એમ છે કે કમ્યુનિકેશન જે છે એક રિચ્યુઅલ છે. હવે જેમ્સ કેરી એક અમેરિકન એન્થ્રોપોલોજિસ્ટ હતો જેને આ મોડેલ આપ્યું હતું. અને કે છે રિચ્યુઅલ છે કમ્યુનિકેશન, એટલે કે એક ટ્રેડિશનલ પ્રેક્ટિસ છે જે વર્ષોથી આ કરવામાં આવી છે, એટલે આપણે પણ કરીએ છીએ. જેનાથી આપણે પોતાના બિલીવ્સ એટલે જે આપણે માનીએ છીએ એ બધું આપણે એકાબીજાને શેર કરી શકીએ અને એને સેલિબ્રેટ કરી શકીએ. બસ આટલું જ છે કેરીઝ મોડેલમાં, કે આ એક પ્રેક્ટિસ, એક રિચ્યુઅલ છે જે વર્ષોથી ચાલતી આવે છે, જેના થ્રુ આપણે પોતાના બિલીવ્સ એકાબીજા સાથે શેર કરીને સેલિબ્રેટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે પોલો ફ્રાયર્સ મોડેલ. He sees communication as a dialogue. Okay. He rejects Aristotle's model which sees communication as transmission of message. હવે એરિસ્ટોટલનું કહેવું એમ હતું કે કમ્યુનિકેશન એટલે મેસેજનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ થવું. પણ પોલો ફ્રાયરનું કહેવું એમ છે કે કમ્યુનિકેશન ખાલી ટ્રાન્સમિશન ઓફ મેસેજ નથી, પણ એ તમને લિબરેશન આપે છે, એટલે તમને છૂટ આપે છે. પાર્ટિસિપેશન ઇન કલેક્ટિવ લાઈફ, એકાબીજાની સાથે હળીમળીને રહેવાનું, પાર્ટિસિપેટ કરવાનું ચાન્સ આપે છે. અને ક્રિએશન ઓફ અવેરનેસ ઓફ રાઇટ્સ, અને તમને એકાબીજાના રાઇટ્સથી, હકથી જાગૃત કરે છે. એટલે એ જાગૃતતા માટે, તમારી પોતાના ફ્રીડમ એટલે લિબરેશન માટે, અને સાથે હળીમળીને તમે એક સોશિયલ લાઈફ જીવી શકો એના માટે કમ્યુનિકેશન યુઝ કરવામાં આવે છે. આ હતું પોલો ફ્રાયર્સ મોડેલ. પછી છે માર્ક્સિઝમ બેઝડ મોડેલ, જેમાં એમ કહેવામાં આવે છે કે કમ્યુનિકેશન જે છે એ પાવર રિલેશનશિપ છે. કે એ એમ દેખાડવા માંગે છે કે એક માણસનો બીજા લોકો ઉપર હક છે, એટલે એ કમ્યુનિકેશન કરી શકે છે.
In this theory, the focus is on the fact that communication is an exercise of power one has over others. This theory asks us to consider the inequality among classes, castes, economic and social groups. Communication is a reflection of the power relation in a family, a factory, or between senders and receivers of mass communications. એટલે એકાબીજાની ઉપર પાવર છે એવું દેખાડવા માંગે છે કમ્યુનિકેશન. અને આપણને જ્યારે એની અનઇક્વોલિટી યા ઇનઇક્વોલિટી થતી હોય છે, સ્ટુડન્ટ્સ આમાં મેં ભૂલથી અનઇક્વોલિટી લખી નાખ્યું છે, ઇનઇક્વોલિટી આવશે. પ્લીઝ યુની જગ્યાએ આઈ કરી નાખજો. જે એકબીજાના ક્લાસ વચ્ચે, ક્લાસ એટલે અહીંયા તમારો ક્લાસની વાત નથી થતી, FISY TY એવી વાત નથી થતી. ક્લાસીસ, કાસ્ટ, ઇકોનોમિક ક્લાસ યા સોશિયલ ગ્રુપ્સ વચ્ચે જ્યારે ઇનઇક્વોલિટી થાય છે એની વાત આપણે એકબીજાને કમ્યુનિકેશન થ્રુ જ કરી શકીએ છીએ અને એને પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ છીએ. આવું માર્ક્સિઝમ બેઝડ મોડલ કહેવા માંગે છે. Very important Indian communication theory. Indian sage Bharat Muni has written on Indian poetics and calls સાધારણીકરણ the key process in communication. ભરત મુનિનું કેવું એમ હતું કે સાધારણીકરણ એટલે સિમ્પ્લિફિકેશન જે છે એ કમ્યુનિકેશનની કી પ્રોસેસ છે. એટલે જેટલું સિમ્પલ મેસેજ રાખશો એટલું જલ્દી સમજાશે. This term is close to the Latin word communis, from which comes the word communication. આ ખૂબ ક્લોઝ છે લેટિન વર્ડ કમ્યુનિસ્ટથી, જેનો મતલબ કમ્યુનિકેશન થાય છે. ભરત મુનિ says that right communication is between Sahridayas. To be Sahridayas, the sender and receiver have to have a common culture, common learning and be adapted to each other. એનું કેવું એમ છે કે સાચું કમ્યુનિકેશન જે છે એ સહૃદયાસ વચ્ચે થાય છે, જે લોકોના હાર્ટ્સ એકબીજાથી કનેક્ટેડ છે, બોલવાની જરૂર પડતી નથી, કીધા વગર જ સમજાઈ જાય છે. હવે આવું ક્યારે બની શકે છે? જ્યારે રિસીવર અને સેન્ડર બેયનું કલ્ચર સરખું હોય, બેયની લર્નિંગ સરખી હોય, બેયની નોલેજ લેવલ સરખું હોય, ત્યારે કમ્યુનિકેશન પ્રોપર થઈ શકે છે. હવે એને એક રસ થિયરી આપી છે. ભારત મુનિઝ રસ થિયરી સ્ટેટ્સ ધેટ હ્યુમન માઇન્ડ હેઝ 9 પરમનન્ટ મૂડ્સ. એમ કે છે કે માણસોના 9 પરમનન્ટ મૂડ છે. ઓકે, જેને આપણે કહીએ છીએ સ્થાયી ભાવ. એન્ડ ધીસ કેન બી અરાઉઝ ટુ ક્રિએટ 9 રસાસ. એટલે આ મૂડમાંથી 9 રસ બને છે. એમાંથી ભયાનક રસ એટલે કે ફિયર્સ મૂડ આપણે કહીએ છીએ ને, બહુ ભયાનક મૂડમાં છે અત્યારે. હાસ્ય રસ જોક્યુલર મૂડ, મજાકિયા મૂડમાં છે. કરુણ રસ કમ્પેશનેટ મૂડ, દુખિયારું. એવી જ રીતના 9 રસ આપેલા છે એને. પછી એમ કહે છે કે ધ મેસેજ બાય પ્રોડ્યુસિંગ ડિઝાયર્ડ મૂડ in the audience achieves sadharanikaran. The theory emphasizes the receiver's mental conditioning by which he or she can be in tune with the message. પણ ટોટલી મેસેજ આપણે કેવી રીતના આપીએ છીએ એના કરતાં રિસીવરનો મૂડ કેવો છે એની ઉપર ડિપેન્ડ કરે છે કે મેસેજને મિનિંગ શું કાઢશે. એટલે રિસીવરનો સારો મૂડ હશે તો એ મેસેજનો સારો મિનિંગ કાઢશે, રિસીવરનો મૂડ ખરાબ હશે તો એ ખરાબ મિનિંગ કાઢશે. In the Indian tradition, communication is a mental search for meaning whose aim is self-knowledge, freedom and reaching the truth. આપણા માટે કમ્યુનિકેશન શું છે? સેલ્ફ નોલેજ, પોતાની નોલેજ પોતે વધારવી, પોતાના વિશે જાણવું. ફ્રીડમ છે, એક છૂટ છે, અને રીચિંગ ધ ટ્રુથ એટલે સચ્ચાઈને ગોતવાનું છે, ત્યાં સુધી પહોંચવાનું છે. A theory of communication derived from Buddhism stresses the impermanence,
ચેન્જિંગ નેચર ઓફ કમ્યુનિકેશન ઇન ધ ફ્લુઇડ વર્લ્ડ. આ કમ્યુનિકેશન પ્રોસેસ આપણને બુદ્ધિઝમથી પણ મળી છે, એટલે ટોટલી એનાથી લીધેલું છે એવું નથી, પણ એ લોકોની પણ માન્યતા આવી જ કંઈક છે. તો આ છે તમારું ઇન્ડિયન કમ્યુનિકેશન થિયોરી. લાસ્ટ થિયોરી છે ઇસ્લામિક થિયોરી, જે કહે છે કે કમ્યુનિકેશન જે છે એ બિલ્ડિંગ બ્રધરહુડ એટલે કે ભાઈચારો વધારવા માટે કામ આવે છે. અકોર્ડિંગ ટુ ઇસ્લામિક થિયોરી, ઉમ્મા ઓર કમ્યુનિટી is main thing in communication as against western models which deal mainly with individual receiver. ઇસ્લામિક થિયોરીના હિસાબે જે કહેવામાં આવે છે કે આ ભાઈચારા વધારવા માટે છે, એટલે કે રિલેશનશિપ કમ્યુનિટીની વચ્ચે વધે એના માટે આપણે કરીએ છીએ. અને વેસ્ટર્ન થિયોરીઝમાં શું છે કે રિસીવર એટલે કે એને એક માણસ જ ગણવામાં આવે છે, પણ ઇસ્લામિક થિયોરીમાં રિસીવર જે છે એ એક આખી કમ્યુનિટીને ગણવામાં આવે છે, અને કમ્યુનિટીને એ લોકો ઉમ્મા કહે છે. એટલે ઇસ્લામિક થિયોરીના હિસાબે ભાઈચારો વધારવાનો, અને રિસીવર ક્યારેય કોઈ એક વ્યક્તિ જ હોતું નથી, એ એક આખી કમ્યુનિટી હોય છે. તો આ હતા તમારા 9 મોડલ્સ કમ્યુનિકેશનના. ઓકે, પહેલું હતું લાઝવેલ મોડલ. Lasswell was an American political scientist who seeks to describe communication by asking who says what, in which channel, to whom, and with what effect. According to Lasswell, communication has 3 jobs to do: observe the surroundings, make meaning out of it, and transmit culture from one generation to another. Second was David Berlow's SMCR or SMCRF model. This popular model primarily takes 4 elements: sources, messages, channels, and receiver. Fifth element was later added and known as feedback. Berlow says that a piece of communication is a bucket with many bits from many sources, and this bucket is dumped on the receiver. This theory is also called the bucket theory. Shannon and Weaver model. Their theory, presented as a model, has 5 key components. Information source creates the message. Transmitter converts the message into a signal which can be sent. Third is channel, which carry the signal to the receiver. Fourth is the receiver, who reads the signal and takes it to the end user. Fifth is the destination, એટલે કે final user of the message. This theory adds the 6th unintended component of noise present in actual situations, causing interference in the reception of the message. આપણે સ્ટડી કર્યું હતું ને 5 એલિમેન્ટ, અને પછી ચેનલમાં 6th એલિમેન્ટ આવે છે જે હોય છે નોઇઝ. In this theory, noise is stated as the main problem in communication. Noise is of 3 types. First is technical problems, second semantic barriers, and third is the problem of effectiveness. To this theory, Kirk and Talbot make a supplement stating 3 kinds of noise. First was stretch distortion, second was fog distortion, and third was the mirage distortion. Shannon and Weaver model was used in India's planning of communication. Osgood and Schramm circular model. In this model, communication is taken as eminently two-way process with both parties sending and receiving by turns interactively. Carey's model sees communication as a ritual where people are free to share their beliefs and celebrate them. Paulo Freire's theory sees communication as a dialogue. It rejects the Aristotle's model, which sees communication as a transmission of message. Instead, it takes communication as a means to liberation, participation in collective life, and creation of awareness. Marxism-based model sees the communication as a power relationship.
communication is reflection of power relation in a family factory between senders and receivers. It asks us to consider the inequality among classes, castes, economic and social groups. The Indian communication theory has 9 rusts according to the mood of the receiver. It depends how the message will be taken. And the Islamic theory says communication is used for building brotherhood, and receiver is not only an individual but an entire community. So these are the 9 models of communication that we studied. In the next session we will start with the 7 C's of communication, which are clarity, completeness, conciseness, consideration, courtesy and concreteness. And then we will also study the communication types, which are personal or intrapersonal communication, interpersonal communication, organizational communication, mass communication, social communication, transformational communication, corporate communication and group communication. પ્લીઝ મેક શ્યોર તમે લોકો ડાયાગ્રામ્સ કરી લ્યો છો, એટલે કાંઈ મિસ આઉટ ન થાય. ઇમ્પોર્ટન્ટ છે એ મેં તમને કહી દીધું છે, તો સાથે સાથે કરતા જાજો. સી યુ ઇન ધ નેક્સ્ટ સેશન.